હરિહંત 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 હરિહંત. નોકાર એ મંત્ર નથી, મંગલ છે. પણ થયું શું કે ઉવસગ્રમ મંત્ર, ભક્તામર મંત્ર રોજ ઘણું જ જોઈએ. એટલે કેવું પડે એ મંત્ર છે ને તો આ મહામંત્ર છે, બસ મંત્રોનો પણ મંત્ર છે. પણ નોકારનું નામ છે પંચમંગલ સૂત્ર. પંચમંગલ મહાશ્રુત સ્કંદ એનું શાસ્ત્રીય નામ છે. પંચમંગલ મહાશ્રુત એટલે મહાશ્રુત એટલે મહા એવા આગમનો, સ્કંદ એટલે જથ્થો છે. એટલે મંગલ વિઘ્ન હોય તો વિઘ્ન દૂર કરે, પણ ન હોય તો આવનારા વિઘ્ન પહેલેથી દૂર કરે. ક્યારે પણ તમે બેઠા બેઠા સ્મરણ કરો તો વિઘ્ન હશે તો દૂર કરશે, પણ ન હોય તો આવનારા વિઘ્ન પહેલેથી નુકસાન નહીં કરે તમને. મંત્ર એવું છે કે વિઘ્ન હોય તો ચોક્કસ દૂર કરે, પણ ન હોય તો દ્રવ્યની પણ તાકાત છે. દ્રવ્યની પણ તાકાત. દવા ખાલી એક લેવા ખાતર પણ લ્યો તો દવાનું કામ કરે છે. એમ સૂત્ર ખાલી બોલવા ખાતર પણ બોલીએ તો પણ એ મંત્રોની અસર છે ને, એટલા માટેની અંદર. દવામાં કઈ રીતના પાવર હોય, તમે દવા લો એટલે દવા ભાવથી બોલો તો સીધું મોક્ષ જ છે ને. ભાવથી તો એકદમ સીધો મોક્ષ. આ તો દ્રવ્યની તાકાત એટલી બધી કીધી છે. તો આ ભાવ મંગલ છે. નોકાર મંત્ર એ ભાવ મંગલ છે. અને પછી બીજું દ્રવ્ય મંગલમાં કોઈ ગોળ ખાઈને જાય, કોઈ દહીં ખાઈને જાય, કોઈ તુલસીનું પત્તું ખાઈને જાય, એ બધું દ્રવ્ય મંગલ છે. અને પેલું ભાવ મંગલ છે નોકાર. સુકનવાળી વસ્તુઓ જે છે એ બધું ભગવાનની પણ મારા સાહેબ પ્રવેશે તો પણ ઘણી વખત તો એ ભાવ મંગલ છે. આ દ્રવ્ય મંગલ છે. તો મંગલ એટલે મમ અને ગલ. મમ ગલ મારા જીવનમાં જે વિઘ્ન છે, ગલ એટલે ગળી જાઓ. જે પણ જીવનમાં વિઘ્ન હોય એ બધા આપણા દૂર કરે. બીજું અર્થ મારું મમત્વ જ ગળી જાઓ. મમ એટલે મમત્વ, જેટલો મોહ હોય એટલું દુઃખ વધારે. મોહ એટલે ચિંતા, મમત્વ જ ગળી જાઓ ને. એટલે નોકાર બેઝિકલી મંગલ છે. એટલે તમને કોઈ પણ ટાઈમે નોકાર મંત્ર ખાલી ગણવાની છૂટ આપે. સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત. ક્યારે પણ જ્યારે પણ તમે ખાતા પીતા કોઈ પણ ક્રિયા કરતાં નોકાર મંત્રની કોઈ આસાધના નથી. બીજા બધા સૂત્રોની મર્યાદા આવશે. તમે અશુદ્ધ કપડે છે તો નહીં બોલાય, આટલા વાગે ન બોલાય, આટલા વાગે ન બોલાય. શબ્દ ઓરિજિનલ છે નમસ્કાર સૂત્ર. શબ્દ છે ઓરિજિનલ નમસ્કારનું, પછી અપ્રભંશ થઈ અને પછી નવકાર થઈ ગયો. તો આપણે જરા એક રિપીટ કરી લઈએ ને, રિવિઝન કરી લઈએ. આપણે શું હતું પહેલે દિવસે? નોકાર મંત્રમાં વ્યક્તિને નમસ્કાર કે પદને નમસ્કાર? પદને ને. નોકાર એ પદ છે. ચત્તારી મંગલમ એમાં વ્યક્તિને કે પદને નમસ્કાર? ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ તો કે પદ. અને મંગલમ ભગવાન વીરોમાં વ્યક્તિ. અરિયંતા મંગલમ મંગલમ ભગવાન વીરો મહાવીર સ્વામી. સિદ્ધા મંગલમમાં મંગલમ ગૌતમ પ્રભુ એટલે ગૌતમ સ્વામી. સાહુ મંગલમમાં મંગલમ સ્થૂલભદ્ર એટલે સ્થૂલીભદ્ર. અને કેવડીએ બતાવેલો કયો ધર્મ? તો કે જૈન ધર્મોસ્તુ મંગલમ. અત્યાર સુધી પદને નમસ્કાર. અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્ન તો ધમ્મો મંગલમ. કોઈ પણ ધર્મના વ્યક્તિ અરિયંત બની શકે, સિદ્ધ બની શકે ને, સાધુ. અને કોઈ એમ નહીં કીધું કે જૈન ધર્મ તમારું કલ્યાણ કરશે. કેવડીએ બતાવેલો ધર્મ તમારું કલ્યાણ કરશે. કેવળદાન કોઈ પણ, કેવળદાન કોઈને પણ થઈ શકે. ધર્મ વગર મરુદેવ માતા કયા ધર્મમાંથી મોક્ષમાં ગયા? મરુદેવ માતા જૈન ધર્મમાંથી ગયા. નોકારે નહોતો આવડતો. નોકારસિંહે નથી કરી. પાલીતાણાની જાત્રા નહીં, આંબીલની ઓળી નહીં, કાંઈ નહીં. ખાલી સરળ બને એટલે સિદ્ધ બને. એટલે કંઈ એવું છે જ નહીં કે જૈન શબ્દ જ છે ને મહાવીર સ્વામીના નિર્વાણના 8 પેઢી પછી આવ્યો છે. હતો જ નહીં હશે. તો અત્યાર સુધી પદને નમસ્કાર હતું. એના પછી મંગલમ ભગવાન હવે વ્યક્તિને નમસ્કાર આવ્યો. મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી, સ્થૂલીભદ્ર અને જૈન ધર્મોસ્તુ મંગલમ. તો એ જ રીતના લોગસમાં તમે વ્યક્તિને નમસ્કાર કરો છો. બરાબર. વ્યક્તિ ઉષભ એટલે ઋષભદેવ, મજીયંચ અજિતનાથ, સંભવ સંભવનાથ, મબીણા અભિનવ સ્વામી, સુમયમ છે સુમતીનાથ, પૌમપમ પદ્મપ્રભુ, સુપાસમ સુપાસન. પછી 7 ભગવાન પછી ને જીણમ શબ્દ આવ્યો. પૌમપમ સુપાસમ જીણમ છે. પછી 14 ભગવાન પછી જીણમ ને પછી 21માં ભગવાન પછી જીણમ. એમ દર 7 ભગવાન પછી તો કે શરીરના 7 ચક્ર છે. એક એક ચક્રની અંદર એક એક ભગવાનને બિરાજમાન કરી અને આખા 3.5 વલય છે એની આજુબાજુમાં, આખું 3.5 વલય. તો જેમ નોકાર મંત્ર લોગસની અંદર તમારે વ્યક્તિને નમસ્કાર છે, તો નોકાર મંત્રમાં પદને નમસ્કાર છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ. પદને નમસ્કાર જે છે, નમો અરિહંતાણમ, અરિહંત ભગવાન
કેટલા જન્મ પહેલાં નક્કી થાય કે આ વ્યક્તિ ભગવાન બનશે? કેટલા જન્મ પહેલાં? તો કે 3 જન્મ પહેલાં. 3 જન્મ પહેલાં ડિસાઇડ થાય કે તીર્થંકર નામ કર્મ. તો કે શાનાથી બંધાય તીર્થંકર નામ કર્મ? તો કે સવારના આપણે વાત થઈ કે પોતાના આત્માની જે દયા કરે, પોતાના આત્માની દયા કરે એ કેવળ જ્ઞાની બને. પછી પોતાની અને નજીકનાની જે દયા કરે એ ગણધર બને. ગૌતમ સ્વામીને બધા જે ગણધર છે, પોતાની અને નજીકનાની દયા કરે એ ગણધર બને. અને પછી પોતાની નજીકનાની અને બધાની દયા કરે એ તીર્થંકર બને. 3 રીતે મોક્ષમાં જવાય. બરાબર? તીર્થંકર બનીને કોઈ મોક્ષમાં જાય, કોઈ ગણધર બનીને મોક્ષમાં જાય, અને કોઈ કેવળ જ્ઞાની બની મોક્ષમાં જાય. મોક્ષમાં ગયા પછી 3 સરખા. ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી ને ચંદનબાળા ને મરુદી માતા ને બ્રાહ્મી ને સુંદરી બધા સેમ. પણ જવામાં 3ના પુણ્યમાં ફરક છે. તીર્થંકર ભગવાનનું પુણ્ય જ રાજાના ઘરમાં જ જન્મે, કે પુણ્ય છે. ક્ષત્રિયના ઘરમાં જ જન્મે, માતા 14 સ્વપ્ન જોવે, પગમાં લંછન હોય, સફેદ લોહી હોય, 3 જ્ઞાન સાથે જન્મે, જન્મતાની સાથે નમુતૃણમ સૂત્રથી સ્તુતિ કરે, એના જીવનના પ્રસંગોને કલ્યાણક શબ્દ વપરાય. પુણ્ય જ આખી અલગ હોય. એટલે જે 3ના પુણ્યમાં ફરક છે. બરાબર? એટલે પોતાની દયા કેવળનાની, નજીકનાની દયા કરે ગણધર, અને બધાની દયા કરે એ તીર્થંકર. 3 જન્મ પહેલાં તીર્થંકર નામ કરવા. એટલે સ્વાર્થની દ્રષ્ટિએ નહીં, આત્માની દ્રષ્ટિએ. સ્વાર્થની દ્રષ્ટિએ નહીં. કે હવે સમજો કે હું પરોપકાર કરું છું, લાઈફમાં કોઈને મદદ કરું છું. હવે લાઈફમાં કહેવાય શું પરોપકાર કરે, પણ થયું તો પોતાનું જ કલ્યાણ. જેમ ગુરુ શિષ્ય હિમાલય ચડતા ચડતા જતા હતા, અને ગુરુ કહે છે જરા બહુ ઠંડી લાગી ગઈ છે, જરા પગના તળિયા ઘસી આપીશ. પેલા શિષ્ય મનમાં વિચારે કે જે અમે તો જાણે માણસ જ નથી, બસ અમને તો ઠંડી લાગતી જ નહીં હોય. એટલે આમ જબરજસ્તીથી પગ ઘસે છે. આમ સેવાનું મન નથી, પણ આમ પરાણે પગ ઘસતા 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 થોડી વારમાં એની આંખો ચમકવા માંડી. એટલે ગુરુ કે કેમ ચમકે છે? તો ખબર ને, પગ તમારા ઘસું ઠંડી મારી ઉડતી જાય છે ને, પગ તમારા ઘસું છે ને ગરમી તો એના શરીરમાં આવવાની સામે. તો કે આવું છે, કરવાનું પરોપકાર પણ થઈ જાય સ્વ ઉપકાર. એટલે તમે જે પણ કાર્ય કરો છો લાગે છે બીજા માટે કરો છો, પણ જમા તો તમારા ખાતામાં જ થઈ રહ્યું છે પાછો. એટલે એવું કોઈ કાર્ય નથી કરવું કે જેનાથી, તો કે એમાં હાઈએસ્ટ જીવની હિંસા શેમાં થાય છે? હાઈએસ્ટ જીવની હિંસા તો કે ક્રોધ, માન, માયા અને લોભ, 4 કસાય. બરાબર? ક્રોધ એ કાર્ય છે, પણ એનું કારણ અભિમાન છે. એક અહંકાર ઘવાઈ જાય છે, એટલે આમ છટકી જાય, ગુસ્સો આવી જાય, નારાજ થઈ જાય. એકદમ ક્રોધ કરવાથી છે ને કુળ, ધન અને ધર્મનો નાશ થાય. કુળ એટલે હવે આનું ફેમિલી તૂટવાનું, કોઈ નહીં રહી શકે આની સાથે. આટલું જો મગજ ગરમ રાખશે કોઈ રહેશે જ નહીં. ધન તો ટકે જ નહીં. કંકાસ હોય એ લોકોના ઘરે તો ધન તો ટકે જ નહીં, અને એના ધર્મની તો કોઈ વેલ્યુ જ નથી. એમ ના જ પાડી દીધી ભાઈ. તો ક્રોધ કરવાથી જો મારા 200 જન્મ વધતા હોય, તો અભિમાન કરવાથી મારા 300 જન્મ વધે. કે ક્રોધ કરતાં અભિમાન થોડો લાંબો ચાલે. ક્રોધ 2-5 મિનિટ રહે, પછી પાછા ઠંડા પડી જાય. પણ અભિમાન તો 2-2, 3-3 દિવસ સુધી ફોન જ ન કરે એકબીજાને. માયા એના કરતાં વધારે કેટલા દિવસથી ગોઠવીને આમ વ્યક્તિએ બદલાઈ જાય. આવે તો આમ બોલવાનું, આવે તો આમ બોલવાનું, બધું માયા. એટલે હૈયે કંઈક અલગ, હોઠે કંઈક અલગ. અને લોભવાળાને હંમેશા અસંતોષ જ હોય. કેટલું પણ તમે આપો ઓછું જ લાગે ને, એને અસંતોષ, ગ્રીડ, મોર, અજીવ. તો આ બધું કરવાથી બરાબર, આ પોતાની દયા એટલે શું? તો કે આ ક્રોધ, માન, માયા અને લોભ આપણે જીવનમાંથી આપણે ઓછું કરવાનું. ધર્મ ભલે વધારે કરીએ, પણ અધર્મથી બચવું બહુ જરૂરી છે. ધર્મ કરવાથી એટલું કલ્યાણ નહીં રહે, અધર્મથી બચવાથી જ કલ્યાણ થશે. ને ધર્મ બહુ વધી ગયો છે. અત્યાર સુધી કેટલી વાર દીક્ષા લીધી હશે આપણા આત્માએ? તો કે ધર્મ તો કે મેરુ પર્વત કરતાં મુપત્તિનો ઢગલો વધે. મેરુ પર્વત કરતાં મુપત્તિનો ઢગલો વધે એટલી બધી વાર આપણે દીક્ષા લીધી છે. તો આપણે આટલી બધી વાર દીક્ષા લીધી તો પછી કેમ કલ્યાણ ન થયું? આટલી બધી વાર જો દીક્ષા લીધી હોય, મહાવીર સ્વામીને કેટલા સાધુ? 14,000. એમાંથી કેટલા મોક્ષે ગયા? 700 સાધુ. તો 13,300 સાધુ મોક્ષે ન ગયા. 13,300 સાધુ ન ગયા. આપણે પણ આટલી બધી વાર દીક્ષા લીધી તો પણ કેમ કલ્યાણ ન થયું આપણું? તો કે દરેક ભાવમાં કરવાનું કીધું એ કર્યું, પણ નહીં કરવાનું એનાથી વધારે કર્યું. કરવાનું કીધું એ કર્યું, ધર્મ કર્યો, પણ અધર્મ છૂટતો જ નથી ને આપણાથી. એટલે જ્યાં સુધી અધર્મ નહીં છૂટે ને ત્યાં સુધી કલ્યાણ નહીં રહે કોઈ દિવસ. એટલે એ બહુ જરૂરી છે. એટલે આ બધું પોતાની દયા કેવળનાની, નજીકનાની દયા ગણધર, અને બધાની દયા કરે તીર્થંકર.
3 જન્મ પહેલાં તીર્થંકર નામ કર્મ બાંધે. ટોટલ 158 ટાઈપના કર્મ છે. 158 પ્રકારના કર્મ છે. એ 158 પ્રકારના કર્મમાં આપણે સવારના વાત થઈ હતી નામ કર્મનું. કોઈકે મને પ્રશ્ન પૂછેલો આજે નામ કર્મ. હા, નામ કર્મ મેં કીધું 158માંથી 103 તો ખાલી નામ કર્મના પ્રકાર છે. નામ કર્મના તો 158 પ્રકારના કર્મમાં સૌથી બેસ્ટ પુણ્ય એટલે તીર્થંકર નામ કર્મ. કોઈ મિનિસ્ટર બને તેને બંગલો પણ મળે ને ગાડી પણ મળે ને સિક્યોરિટી પણ મળે કે પુણ્યનો ઉદય સત્તા પર બેસે તેને બધી સગવડ મળે છે. સત્તા પર છે ત્યાં સુધી મળે, જેવી સત્તા જાય એટલે બધું છોડી દેવાનું. એમ જે તીર્થંકર નામ કર્મ બાંધે એને અત્યારે સોનાનું સિંહાસન હોય, સોનાનું પાટપીઠ હોય, સોનાના કમળ હોય, રત્નના ચામર હોય, મોતીના છત્ર હોય, 1 કરોડ દેવતા હાજર હોય, ઝાડ નમી જાય, કાંટા ઊંધા થઈ જાય, પક્ષીઓ પ્રદક્ષિણા આપે. આપણે આટલું બધું ઐશ્વર્ય કેમ? એમને તો કોઈ મોહ નથી, ભલે ને, પણ એમનું પુણ્ય એટલું બધું છે. એટલે 158 ટાઈપના કર્મમાં સૌથી બેસ્ટ પુણ્ય એટલે તીર્થંકર નામ કર્મ. શાનાથી બંધાય તીર્થંકર નામ કરતો કે બસ મને મળે એ સૌને મળે, બસ મને મળે ને એ સૌને મળે, વિશ્વના બધા સુખી થાવ, બધાનું જ કલ્યાણ થાવ. એટલા માટે દરેક ધર્મની ક્રિયામાં વાક્ય બોલવું જોઈએ, મેં કરેલું ધર્મ બધાને સુખ આપનારું થાવ. બાકી શ્રેણીક રાજા નૌકાળજી નહોતા કરી શકતા સવારે, તો એ તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે. આ ભાવના દ્વારા કરીને જ બધા સુખી થાવ. 3 જન્મ પહેલાં તીર્થંકર નામ કર્મ બાંધે. સેકન્ડ લાસ્ટ ભાવ હંમેશા ભગવાનનો મેજોરિટી દેવલોક જ હોય. કોઈક જ ભગવાન જેમ શ્રેણીક રાજા નરકમાંથી આવવાના છે, નરકમાંથી આવશે, પણ બાકી આ 24ના તો 24 દેવલોકમાંથી જ આવ્યા છે. અને જો દેવલોકમાંથી આવ્યા હોય ને તો એમની માતા 12મા સ્વપ્નમાં દેવ વિમાન જોવે, દેવનું વિમાન. પણ જો નરકમાંથી આવ્યા હોય તો મકાન દેખાય. મકાન એટલે આપણે સ્નાત્રામાં પણ આવે ભુવન વિમાન રત્ન ગંજી અગ્નિશિખા ધૂમવર્જી, કાં તો ભુવન અને કાં તો વિમાન. એટલે ભુવન એટલે જો બિલ્ડિંગ દેખાય તો સમજવાનું આ નરકમાંથી આવે છે, અને વિમાન દેખાય તો સમજવાનું આ દેવલોકમાંથી આવ્યા છે. એટલે આમ આકાશમાંથી પોતાના મુખમાંથી પોતાના ગર્ભમાં જતાં જે 14 સ્વપ્ન દેખાય ભગવાનની માતાને, એમાં 12મા સ્વપ્ન એટલે સેકન્ડ લાસ્ટ ભાવ ભગવાન હંમેશા કાં તો દેવલોક કાં તો નરક, અને લાસ્ટ ભાવમાં એ ભગવાન બને. લાસ્ટ ભાવમાં એ ભગવાન બને. તીર્થંકર નામ કર્મ બાંધ્યો તો તીર્થંકર ભગવાન બને. તીર્થંકર ભગવાનનો નોકાર મંત્ર માત્ર એક જ લાઈનનો હોય, નમો સિદ્ધાણમ. કારણ કે પોતે આર્યન છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ એનાથી નાના છે. એક જ લાઈનનો. દેરાસર દર્શન કરવા પૂજા કરવા ના જાય, પુણ્ય વધી જાય તો મોક્ષ ન થાય પાછું, એટલે દર્શન પૂજા કરવા ન જાય. તીર્થંકર ભગવાન સ્વયં સંબુદ્ધાણમ, પોતાના જાતે જ દીક્ષા લે, એમના પર કોઈ ગુરુ ન હોય, એમના પર કોઈ ગુરુ ન હોય. તો આખું તીર્થંકરનું જીવનના પ્રસંગોને જ કલ્યાણક શબ્દ વાપરાય ને. અધ્યયન ભગવાનના જીવનના સારા પ્રસંગોને કલ્યાણક. એટલે દેવલોકમાંથી મૃત્યુ પામે એટલે ચ્યવન, ગર્ભમાં આવે, પછી 9 મહિના પછી જન્મ, પછી મોટા થઈને 1 વર્ષનું દાન આપે એટલે દીક્ષા, પછી 4 કર્મ તોડે એટલે કેવળદાન, ને 8 કર્મ તોડે એટલે નિર્વાણ. અરિયન ભગવાનના જીવનના સારા પ્રસંગોને માટે કલ્યાણક. કલ્યાણકનો અર્થ શું થાય? તો કે જ્યારે ભગવાનનું કલ્યાણક થાય ત્યારે 14 રાજલોકમાં રહેલા બધાય અજવાળું થાય. એટલે વિશ્વના બધા જીવો એટ એ ટાઈમ સુખી ક્યારે હોય? તો કે ભગવાનનું કલ્યાણક હોય ત્યારે. ભગવાનનું કલ્યાણક હોય તો નરકના જીવોને પણ આંખના પલકારા પૂરતી શાંતિ મળે. સ્નાત્રમાં જ આવે શુભ લગ્ને જીને જનમિયા નારકીમાં સુખ જ્યોત. નરકના જીવો પણ આમ સુખી થઈ જાય ત્યારે. હા હા, રિયલમાં થાય. હા ને, રિયલમાં જન્મ થાય ત્યારે કેવળ એ ટાઈમે. એટલે ભગવાન પોતાનું દરેક ભાવમાં કલ્યાણ કરતાં આવે છે ને. દરેક ભાવમાં કંઈક ને કંઈક આને કઈ રીતના મદદરૂપ થાવ, આને કઈ રીતના મદદરૂપ થાવ, બધાનું જ કલ્યાણ કરતાં આવે. એટલા માટે એમના પ્રસંગોને કલ્યાણક શબ્દ વાપરે, કારણ કે બધાનું એટલું કલ્યાણ કરે છે. હવે ભગવાનના હા સમ્યક તીર્થંકર તો છેલ્લા ભાવમાં જ થાય, એટલે સમકિત આવ્યા પછી જ ભાવ ગણાય ને. નહીં તો એનાથી પહેલાં, એના પહેલાં પણ નિગોદમાંથી નીકળે ત્યારથી જ આવો આત્મા હોય, ભગવાનનો આત્મા. એક સ્વભાવથી જ એવો આમ તમને ફોરેનર્સ લાગે, ભલે સમકિત નથી કંઈ નહીં, પણ એને પણ એમ લાગે કે હું તમને કઈ રીતના મદદરૂપ થાઉં, તરત તમને હેલ્પફુલ થાય, એ વ્યક્તિ મદદરૂપ થઈ જાય. સ્વભાવ જ દેખાય આપણને કે આ વ્યક્તિ આગળ જતાં ચોક્કસ તીર્થંકર બનશે. તીર્થંકર ભગવાનનો આત્મા નિગોદમાંથી નીકળે ત્યારથી બધા આત્મા કરતાં અલગ જ પડે. બધા આત્મા કરતાં અલગ. ત્યાં સુધી કીધું નિગોદમાં પણ એ અલગ પડે. નિગોદમાં પણ બધા કરતાં અલગ પડે. નિગોદની અંદર પણ એની અંદર 10 ક્વોલિટી બતાવી છે.
તીર્થંકર બનવા યોગ્ય વ્યક્તિને સમકિત આવ્યા પછી તો કોઈ અલગ પડે છે, તીર્થંકર નામકર્મ બાંધ્યા પછી પણ અલગ પડે, તીર્થંકર થયા પછી પણ અલગ પડે. તો જ્યારે નોર્મલ આપણા જેવા વ્યક્તિ હોય ત્યારે એની 10 ક્વોલિટી હોય એનામાં સ્પેશિયલ, કે આ વ્યક્તિ તમે કહી શકો કે આગળ જતાં આ વ્યક્તિ તીર્થંકર થશે, તીર્થંકર ભગવાન બનશે. ગણાવીશ તમને 10 ક્વોલિટી કઈ છે હું તમને કહીશ ચોક્કસ. તો ભગવાનના જીવનના સારા પ્રસંગોને કલ્યાણક, કારણ કે બધાનું કલ્યાણ થાય છે. અને પ્લસ શું છે, એક એક વસ્તુનો કાયમ માટે ત્યાગ. કલ્યાણક એટલે એક એક વસ્તુનો કાયમ માટે ત્યાગ. દેવલોકમાંથી જ્યારે ભગવાન માતાના ગર્ભમાં આવે એટલે દેવલોકનું સુખ ખરાબ છે, ક્યારેય દેવલોકમાં આવવાનું નહીં. દેવલોકની અંદર પણ એટલું બધું અંદર કારણ કે દેવલોકના દેવતામાં છે ને 3 જાતના દુઃખ હોય ત્યાં કને: વિષાદ, વિગ્રહ અને વિરહ. વિષાદ એટલે એ લોકોમાં આમ ઈર્ષ્યા બહુ હોય, દેવલોકના દેવતાઓમાં ઈર્ષ્યાવૃત્તિ બહુ હોય. વિગ્રહ એટલે અંદરના ઝઘડાઓ બહુ હોય ત્યાં કને, બધું સરસ છે પણ તો ઝઘડા બહુ કરે. અને વિરહ એટલે ક્યારેય જતી, કાં તો ઉપરનો દેવતા આવીને એની પત્નીને ઉપાડીને જતી રહેશે, અને કાં તો એની પત્ની જ એને છોડીને જતી રહેશે. એટલે આપણે કે આવું દેવલોકમાં, તો કે આવા બધા દેવલોકના દેવતાઓ, કાં તો વધારે શક્તિશાળી દેવતા એની પત્નીને ઉપાડીને લઈ જાય, અને કાં તો એની પત્ની જ એને છોડીને જતી રહે, વધારે સુખી. એટલે ત્યાં કને 3 દુઃખ છે: વિષાદ, વિગ્રહ અને વિરહ. મનુષ્યના ના બધા ઉપર પણ અનુતર એટલે 4 દેવલોકથી 2 દેવલોકથી ઉપર તો દેવી જ ન હોય ને, 2 દેવલોક સુધી જ દેવી હોય, પછી 3જા દેવલોકથી દેવી હોય જ નહીં, 2 દેવલોક સુધી જ દેવી હોય. એટલે દેવલોકની અંદર ભૌતિક સુખ બહુ છે, મટીરિયલિસ્ટિક સુખ બહુ છે, પણ એનો મતલબ એ નથી કે અંદરની હેપીનેસ છે, કે અંદરથી બધું જ હોય, બધાના ઘરે બધું જ હોય, પણ તોય ભય સતાવ્યા કરે. ને વિષાદ એટલે આમ ઈર્ષ્યા, ને બધું એટલે ઈર્ષ્યા ના થાય, તમે પણ સુખી એ પણ સુખી, તો શું મતલબ પાછું? આપણે જ ઉપર હોવા જોઈએ, બીજા બધા આપણા હાથ નીચે જ રહેવા જોઈએ. વિષાદ. વિગ્રહ એટલે ઝઘડા પણ બહુ કરે, વાતે વાતે તમે ઝઘડા કરવાનું, આ તે બધું. વિરહ. મનુષ્યના 3 દુઃખ: નિર્ધનતા, નિસહાયતા અને નિરૂપાયતા. એક તો ધન જતું રહેશે એનો ડર, તકલીફ હશે ત્યારે કોઈ સહાય પણ નહીં કરી શકે, અને અમુક તો બીમારી એવી આવશે કે એનો કોઈ ઉપાય પણ નહીં, એમ લાગે શું કરવું, કંઈ ન કરી શકે, આપણી સામે જતા રહે હાથમાં, કરોનાને બધા. નિર્ધનતા, નિસહાયતા અને નિરૂપાયતા. નરકમાં 3 દુઃખ છે: પરમાધામીકૃત, પરસ્પરકૃત અને ક્ષેત્રકૃત. કાં તો પરમાધામી પકડીને સજા આપશે, એમાંથી બચી ગયા તો પરસ્પર એકબીજાના હાથ પગ કાપશે. અને કાં તો ક્ષેત્ર એટલે જગ્યામાં પણ એવી રીતના ભાલા ખૂંચવા માંડે, ને આમ ગરમી થવા માંડે, ને દૂર આમ ઝાડ દેખાય, છાંયડામાં બેસ્યો એવા પાંદડા પડે કે હાથ પગ કપાઈ જાય આપણા, લોહીને પરુની નદી વહેતી હોય. એટલે પરમાધામી, પરસ્પર ને ક્ષેત્ર. અને તિર્યંજ ગતિમાં મનુષ્યકૃત, કાં તો મનુષ્ય જેને એનો શિકાર કરશે, એકદમ આમથી આમ હરણાઓ દોડતા અને ધાડ કરીને શિકાર કરી મનુષ્યનો શિકાર, એટલે મનુષ્યકૃત એને પ્રોબ્લેમ. કાં તો પ્રકૃતિકૃત, કાં તો નેચરનું જ. કેવું ઓસ્ટ્રેલિયામાં આગ લાગી તો કેવા કાંગારૂ બધા બળી ગયા, આટલા બધા કાંગારૂને. સુનામી આવે તો દરિયાનું પાણી બધું રોડ ઉપર આવે, ને પાણી તો દરિયામાં જતું રહે, પણ માછલા તો રોડ પર તડપીને મરી જાય. એટલે પ્રકૃતિકૃત. મનુષ્યકૃત. અને સ્વકૃત એટલે પોતાનું જ જાનવર વધારે શક્તિશાળી આવીને ફાડીને ખાઈ જાય, વધારે શક્તિશાળી જાનવર વાઘ વગેરે આવીને હરણને ફાડીને ખાઈ જાય. ચારે ગતિમાં 3 દુઃખ છે ચારે ગતિની અંદર. તો ભગવાનને સમજો દેવલોકમાંથી માતાના ગર્ભમાં આવે તો ભગવાન શું વિચારા, દેવલોકનું સુખ ખરાબ છે, ક્યારે પણ હવે બીજી વાર દેવલોકમાં નહીં આવું, બસ આ કાયમ માટે ત્યાં. પછી જેવો જન્મ થાય ભગવાન કે ગર્ભના દિવસો ખરાબ છે, હવે ક્યારે પણ બીજી વાર ગર્ભમાં નહીં આવવાનું, આ લાસ્ટ, હવે આના પછી બીજું કોઈ ગર્ભ ન જોવે. દીક્ષા કલ્યાણક કે આ સંસાર જ ખરાબ છે, સંસાર જ, બીજી વાર કોઈ સંસારમાં જ નહીં આવવાનું, સંસાર જ એટલો ખરાબ છે. કેવળદાન થાય એટલે કે કર્મ જ ખરાબ છે, અનાદિકાળથી લાગેલા કર્મ જ ખરાબ, કર્મનો પણ કાયમ માટે ત્યાગ. અને નિર્વાણ થાય ત્યારે કે શરીર જ ખરાબ, શરીર જ ન જોવે ને, સીધું આત્માના સુખમાં જતા એટલે શરીરનો જ. એક એક કલ્યાણક એટલે એક એક વસ્તુનો કાયમ માટે ત્યાગ. ચ્યવન કલ્યાણક કે દેવલોકનું સુખ ખરાબ છે, જન્મ કલ્યાણક કે છે કે ગર્ભના દિવસો ખરાબ છે, દીક્ષા કલ્યાણક કે આ સંસાર ખરાબ છે, કેવળદાન કલ્યાણક કે કર્મ ખરાબ છે, નિર્વાણ કલ્યાણક કે શરીર જ ખરાબ છે. તો આવા અરિયન ભગવાન, તીર્થંકર ભગવાનના જીવનના સારા પ્રસંગોને કલ્યાણક શબ્દ વપરાય. એટલા માટે આપણે ચૈત્યાનંદનો ટાઈમ ન હોય તો પણ આપણે નાનું ચૈત્યાનંદ કેમ કરીએ, અરિયન ચાણમ કરેમી કાવસક ગમ. આ સામે જે અરિયન ભગવાનની ચૈત્ય એટલે પ્રતિમા છે, એની આરાધના માટે હું કાવસક કરું છું, એક નોકાર ગણું છું. જેવું દેવલોકમાંથી ભગવાન માતાના ગર્ભમાં આવે
એટલે ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપરથી 7 ડગલા નીચે ઉતરી ડાબો પગ ઊંચો કરી અને નમોતૂણમ સૂત્રથી સ્તુતિ કરે. એટલે જેવું ઉપર બેઠા બેઠા વંદન વત્યાય એટલે જે વંદન કરે એ વંદન વત્યાય એટલે ચ્યવન કલ્યાણ. પછી જન્મ થયા પછી એમને મેરુ પર્વત ઉપર લઈ જઈને જે સ્નાન કરે એની જે પૂજા વગેરે પૂર્ણ વત્યાય એટલે જન્મ કલ્યાણ. મેરુ પર્વત પર લઈ જઈ અને ભગવાનને ખોળામાં બેસાડી અને બધા દેવતાઓ લાઈનસર ભગવાનનો જે પક્ષાલ કરે એ ભગવાનને સ્પર્શેલું પાણી ઝરણા વાટે જ્યારે નદીમાં જતું હોય ને નદીનું પાણી ગામે ગામે ખેતરમાં જતું હોય તો વાઇબ્રેશનો જ આખા કેવા હોય એ જમાના. એટલે પૂર્ણ વત્યાય એટલે જન્મ કલ્યાણ. પછી દીક્ષાર્થીનું આપણે હંમેશા સન્માન કરીએ. દીક્ષાર્થીનું સન્માન વત્યાય એટલે દીક્ષા કલ્યાણ. સન્માન એટલે દીક્ષા કલ્યાણ. પછી અંદર આત્મામાંથી કેવળધામ પ્રગટે એટલે બોહિલા વત્યાય એટલે કેવળધામ કલ્યાણ. બોધિ બીજ અંદર અને છેલ્લે નિર્વાસ એટલે નિર્વાણ કલ્યાણ. અરિયંચાણ સૂત્રમાં ભગવાનના જે 5 કલ્યાણ બતાવ્યા. તો એવરી ટાઈમ નવા 24 ભગવાન જે થયા હતા એવરી ટાઈમ નવા એટલે પોતાની દયા કેવળનાની, નજીકનાને દયા કરે ગણધર અને બધાને દયા કરે એ તીર્થંકર. તો આપણે એક વખત નૌકાર મંત્રનું પાછું રિવિઝન કરી દઈએ. નમો અરિહંતાણમ. બરાબર, નમો અરિહંતાણમ. અરિયન ભગવાનને નમસ્કાર થાવ. 3 શબ્દ છે આની અંદર, નમો, અરિયન અને આણંદ. 3 શબ્દ. નમો એટલે નમસ્કાર થાવ, અરિયન એટલે અરિયન ભગવંતોને અને આણંદ એટલે એની આજ્ઞાને નમસ્કાર. અરિયન ભગવાનને નહીં, એની આજ્ઞાને મારા નમસ્કાર થાવ. ને ભગવાનને નમવાથી કંઈ નથી થવાનું. તમે દયાસર આવીને ભગવાનને નમો, ભગવાન તો વિતરાગ છે તો કંઈ કરવાના જ નથી, પણ એની આજ્ઞાને નમો. તમે એની આજ્ઞાનું જો પાલન કરશો તો જ સુખી થશો. એ જે કહે છે એ રીતના કરશો તો સુખ પણ સારું. ને એટલે આણંદ 3 શબ્દ, નમો, અરિયન, આણંદ. નમો સિદ્ધ આણંદ, નમો આયરી આણંદ. ગઈકાલે પણ આપણે સજ્જાએ બોલ્યા મન્નજી નાણમ આણંદ. જિનેશ્વર ભગવાનની આજ્ઞા માનવી આપણો પહેલો ધર્મ. દેરાસરમાં પણ જતા વખતે પેલા ચાંદલો કરાવે, ભગવાનની જે આજ્ઞા છે આપણે માથે ચડાવીએ પહેલાં, પછી દર્શન કરવા જવાનું. એ પણ આણંદ શબ્દ જ પહેલાં આવે. તો નમો અરિહંતાણમ. અરિયન ભગવાન એટલે જીવતા ભગવાન, વિચરતા ભગવાન. આખું જૈન ધર્મનો નિર્ણય અરિયન ભગવાને લીધો. આખું જૈનિઝમનું ડિસિઝન જ અરિયન ભગવાને લીધું. તો મહારાજ સાહેબ બતાવે કે મહારાજ સાહેબ તો ખાલી વાંચીને તમને સમજાવે કે જો આ ગ્રંથમાં લખ્યું છે હું તમને સમજાવું છું. પોતાના મરજીનું એક વાક્ય ના બોલે મહારાજ સાહેબ. અને ભગવાનને કહે તમે તમારા મરજીનું બોલો છો. ભગવાન પણ કે મને જે વિશ્વ વ્યવસ્થા દેખાય છે એ હું તમને કહું છું. આમાં કે હું પણ કંઈ મારા હાથમાં પણ નથી કે બધું ભગવાન બનાવે રૂલ્સ રેગ્યુલેશન, એવું નથી. પોતાના જ્ઞાનમાં જે ભગવાનને દેખાય છે. તો આ સાયન્સ પણ છે એ બતાવે કે નવું કંઈ પોતે સાયન્સ છે એ જ કે નવું કંઈ નથી. હતું જ વર્ષો પહેલાં H2O અને બધું જ હશે જ પહેલાં જ. H2O આર્ગેનાઇઝેશન ઓક્સિજનને આનાથી હાઇડ્રોજનને બધું જ પગમાંથી નસ કાઢીને પણ રાવણ વગાડી હશે એ જમાનામાં. અત્યારે બાયપાસ કરતા હશે. અને ગૌતમ સ્વામી પણ સૂર્યને કિરણોને પકડ્યા ને હવે સોલાર સિસ્ટમથી વિમાન ઉડતા થઈ ગયા બધા. અત્યારે એમાં આવી સ્વામીનું પણ જો ગર્ભ પરિવર્તન થતું હોય તો અત્યારના આપણે એવી રીતના ટ્રાન્સપ્લાન્ટ આખું થઈ રહ્યું છે. અને સુરસાસ્ત્રાવિકાને જે 32 બોડી આપી છે તો ટેસ્ટ ટ્યુબ બેબીને બાળક પણ ઉપરથી મૂકી આપતા હોય. કઈ વસ્તુ એવી છે જ નહીં જે શાસ્ત્રમાં ના આપી હોય આપણા. એક વસ્તુ તો સાયન્સ પણ શું કહે છે કે ભાઈ છે એ અમે બતાવીએ છીએ. એટલે સાયન્સ વફાદાર છે. સાયન્સ શું કહે એટલે તો અમે એનું નામ રિસર્ચ સેન્ટર રાખ્યું છે. અને સર્ચ તો વર્ષો પહેલાં પણ કરીને જ ગયું છે. અમે તો રિસર્ચ. તો સાયન્સ પણ જે છે એ બતાવે, તમને છે એ બતાવે. ભગવાન પણ શું કે મને જે દેખાય છે હું બતાવું છે એમ બતાવું. હું મારા હાથમાં કંઈ છે જ નહીં કે હું કંઈ કરી શકું. મિરેકલ, ચમત્કાર એવું છે જ નહીં. આમ ચમત્કારોમાં કેમ લોકો દોડી જતા હશે, આમ અહીંયા આમ થાય ને આમ હાજર હાજર છે ને આ સાક્ષાત છે ને આમ. પછી લોભી હોય તો ધૂતા તો ભૂખે મરવાના જ નથી. તમારે આપણે કે આવું તો કંઈ ચમત્કાર ને બધું ફેસ ટુ ફેસ આપણે બધા એક જેવા નથી જન્મ્યા જ કેટલો મોટો ચમત્કાર છે. રોજ નવા મોડલો જન્મ્યા જ કરે. કેટલા મોડલ હશે ઉપર, કોઈ રિપીટ ના થાય. આમ બરોબર હાથમાં કોળીઓ આવે, નાક જોઈ લે ને નાક સૂંઘી લે ને દાંત ચાવી લે ને જીભ ચાકી લે ને આમ. હવે અહીંયા આંખ આપીએ તો અહીંયા નાક આપીએ, દાંત આપીએ, કેટલો ટાઈમ બગડ્યો કે જમ્યા પછી 10 મિનિટ મશીન પેટમાં ફરવો તો જ આખી સિસ્ટમેટિક જે બોડી. આ ચમત્કાર છે સાયન્સ એ નથી જોતું કોઈ. કોમન છે ને એ તો બધાને મળે છે. સમથિંગ ડિફરન્ટ. અમે ગયા અમી શાક ના થાય, અમે ગયા કેસરના શાક ના થાય. તમે મારા સાહેબે પર્સનલ અમને વાસક્ષેપ આપ્યો, જાતે પોતાના હાથે રક્ષા પોટલી બાંધી. તો
પણ શું પણ એનાથી શું થવાનું? કર્મથી વિશેષ તો કંઈ છે જ નહીં. એટલે આવું કેમ આવું અંધશ્રદ્ધા જે હિન્દુસ્તાનમાં જૈનોને ત્યાં આવી રહ્યું છે આપણે, તો ટોટલ ભગવાન પોતે પણ મને વચ્ચે એકવાર આપેલો લેક્ચરનો વિષય હતો કે ભગવાન નહીં માનવાનું કે ભગવાનનું માનવાનું. બીજા નંબરમાં ભગવાનને પ્રેમ કરવાનો કે ભગવાન જેને પ્રેમ કરતા હતા એને પ્રેમ કરવાનો. આપણે ભગવાનને બહુ પ્રેમ કરીએ પણ ભગવાન જેને પ્રેમ કરતા એને પ્રેમ કરવાનો નહીં. હું એને દુઃખ પહોંચાડું, એને જેમ તેમ બોલવાનું ભગવાનને બહુ પ્રેમ, તો તમે ભગવાનને દુઃખ પહોંચાડો. ભગવાન તો એને પણ પ્રેમ જ કરે છે. અને પથ્થરમાંથી મૂર્તિ બને ને, જોઈને મન બહુ રાજી થઈ જાય, તો પૂજવાવાળો પથ્થર જેવો જ રહેશે. રિસર્ચ 3 ચિઠ્ઠી કાઢીને મને આપ્યા, 3 ચિઠ્ઠી તમારે 10 મિનિટ બોલો. બીજાને કીધું મૈત્રી પ્રમુખ કારણની માધ્યસ્થ પર તમારે બોલવાનું. બીજાને કીધું ક્રોધમાં માયેલો પર તમારે બોલવાનું. એમ તો આપી ગોતીને આપીશ કે શું મારા માટે ચિઠ્ઠી તમે એ વિષય આમ તો કે ને તમારા નસીબમાં આવી, તમારે આ વિષય પર બોલવાનું. ઇન્સ્ટન્ટ બોલવાનું 10-10 મિનિટ બધા સાથે. ને બધાને જે વિષય આપે એ પ્રમાણે બધાએ બોલવાનું હતું. તો મને ગમ્યો આ વિષય એમનો કે ભગવાનની કે ભગવાનનું એમાં. તો ટોટલ જૈનિઝમનું ડિસિઝન જ અરિયન ભગવાને લીધું. ક્યાં જન્મે અરિયન ભગવાન? કઈ જગ્યા પર જન્મે? તો કે ભર હેર વય મહાવિદેહેય. ભર ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં 5 ભર ક્ષેત્ર પર 5 છે, ઐરાવત પણ 5 છે અને મહાવિદેહ પણ 5. દરેક ભર ક્ષેત્રના અને દરેક ઐરાવત ક્ષેત્રના 24 ભગવાન અલગ છે. બધી જગ્યાના 24 ભગવાન અલગ. એક સાથે કેટલા કલ્યાણક થાય? તો કે 10 ને 5 ભરતના અને 5 ઐરાવતના 10 કલ્યાણક એક સાથે થાય. મારી સ્વામીનો જન્મ થયો તો 10 જગ્યા પર ચૈત્ર સુદ 13ના જન્મ થયો જ હશે ને બધા. અને મહાવિદેહ ક્ષેત્રમાં છે ને આરા બદલાતા જ નથી. એટલે એક મહાવિદેહમાં 4 ભગવાન છે, એટલે 5 મહાવિદેહમાં 20 ભગવાન કાયમ માટે વિચલિત છે ત્યાં. તો ભગવાન 15 જગ્યા પર અરિયન ભગવાનનો જન્મ થાય છે, તીર્થંકર ભગવાનનો જન્મ થાય છે. તો આખું જૈન ધર્મનો જે નિર્ણય, આખું જે નિયમ એટલે 9 તત્વ નામના જ વિષય પર હંમેશા ભગવાન ઉપદેશ આપે. ભગવાનનો હંમેશા સબ્જેક્ટ કયો તો કે 9 તત્વ એટલે 9 અંગે આપણે પૂજા કરીએ. ને ભગવાને કેમ 9 જ અંગે પૂજા કરીએ? તો કે ઉપદેશ નવ તત્વના તીર્ણે 9 અંગ જીવીની પૂજો બહુ વિદરાગતી કહે શુભ વીર મણિની. 9 તત્વ નામના સબ્જેક્ટ પર ભગવાન ઉપદેશ આપે. એટલે આપણે ભગવાનના 9 અંગે પૂજા કરીએ. તો એ જે ઉપદેશ આપી રહ્યા છે, અને 9 તત્વ એટલે 9 એલિમેન્ટ્સ છે. જે એલિમેન્ટ્સ છે એમાં શું ફેરફાર કરવાનો? જે જીવ છે એ જીવ છે, અજીવ છે એ અજીવ જ છે. અને પુણ્ય અને પાપ ને બધું જે છે એ રહેવાનું. તો આ 9 આખું જૈન ધર્મનો નિર્ણય જ અરિયન ભગવાને લીધું છે. એટલે નિર્ણય શક્તિ માટે આપણે કીધેલું નમો અરિયન તાણ પદની માળા આપી. નિર્ણય શક્તિ લાઈફમાં નમો અરિયન તાણ. શું કારણ હતું? આ રીતે પૂજા કરવાનું કારણ શું હતું? આ પિંગલનું નામ શું પહેલાં તો? રિંગ ફિંગર. રિંગ ફિંગર થાય ને. એ તો પછી એંગેજમેન્ટ રિંગ પણ અલગ હોય, પાછી મેરેજ રિંગ પણ અલગ હોય. જો પછી સફરિંગ આખી જિંદગી અલગ હોય. પણ આમ નોર્મલી રિંગ ફિંગર તરીકે ઓળખાય. પણ આમ નોર્મલ આપણે શું કહેવાય? આંગળીનું નામ શું? અનામિકા. હવે અનામિકા નામ છે કે નામ વગરની છે કે અનામિકા છે? આનું નામ છે કનિષ્ઠિકા. આનું નામ કનિષ્ઠ, સૌથી નામ કનિષ્ઠિકા નામ. આનું નામ છે પાછળમાં વચલી છે એટલે મધ્યમાં. આ તર્જની એટલે પોઇન્ટેડ ફિંગર તર્જની, અને આ અંગુષ્ટિકા. એટલે અંગુષ્ટિકા, તર્જની, મધ્યમાં અને કનિષ્ઠિકા ચારેના નામ છે. આ આંગળીનું નામ જ નથી. અનામિકા નામ નથી માટે અનામિકા. હવે અનામિકા જ નામ કહીને કહીશ. આંગળીથી ફિંગરની પૂજાનું કારણ શું હતું? કે એવું સ્થાન આપવું જ્યાં મારું નામ જ ન હોય, અનામિકા. પણ આંગળીનું નામ તો નામ જ નથી એટલે અનામિકાથી પૂજા કરે. ભગવાન મને એવી જગ્યા આપો જ્યાં મારું કોઈ નામ જ ના હોય. નામ હોય એટલે ભેદભાવ થાય. ગૌતમ સ્વામીનું નામ શું હતું? તો પણ એમનું નામ કાઢી નાખ્યું. ભગવાન નામ નહીં આપવાનું. નામથી ગલગલિયા થાય જરા. નામ આવે ને એટલે માઇક પર બોલાય તો થોડું ગલગલિયા થાય, અહંકાર આવે. તો ઇન્દ્રબુદ્ધિ પણ ગૌતમ, અગ્નિબુદ્ધિ પણ ગૌતમ, વાયુબુદ્ધિ પણ ગૌતમ. નિર્ણય શક્તિ એટલે પછી સોનાની વીંટી કેમ કહેવાય? પૂજાની આંગળીમાં. પૂજાની આંગળીમાં સોનાની વીંટી કમ્પલસરી. કેમ? તો કે અશુદ્ધ લોહી ખેંચી લે બોડીમાંથી. આપણા બોડીમાં જે નેગેટિવિટી હોય ને હંમેશા ગોલ્ડ પહેરવાથી ખેંચાય. ગોલ્ડ પહેરવાથી બોડીમાંથી નેગેટિવિટી ખેંચાઈ જાય.
એટલે નમો અધિયંતાણમ એટલે રાજા મહારાજ એટલા માટે ગોલ્ડના બધા બધા કહે ને એક્યુપેશનના પોઈન્ટ વગેરે પહેરતા મોટા મોટા બાજુબંધ આ બધું કેમ હાર્ટનો પ્રોબ્લેમ આવી ગયો અને બધું તકલીફ આવી કારણ કે ગોલ્ડ પહેરવાનું બંધ થઈ ગયું એટલા માટે. તો અનામિકાથી આપણે ભગવાનની પૂજા કરીએ અને નવ જ અંગે પૂજા કરીએ બિકોઝ નવ તત્વ નામના વિષય પર ઉપદેશ આપે. 9 એલિમેન્ટ્સ હોય, જીવ એની સામે અજીવ હોય, પુણ્ય હોય એની સામે પાપ હોય, આશ્રવ હોય તો એની સામે સંવર હોય, બંધ હોય એની સામે નિર્જનન છે એટલે મોક્ષ. એ નવ તત્વ નામના વિષય પર ઉપદેશ આપે એટલે નવ અંગે પૂજા કરી. નિર્ણય શક્તિ માટે નમો અધિયંતાણમ. પછી બીજી પદ હતો આપણું નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવાનને મોક્ષમાં શરીર જ નથી, આત્મા ખરો. સિદ્ધ ભગવાન આત્મા ખરો. સિદ્ધ ભગવાનના 7 નામ કયા? સિદ્ધ ભગવાન નામ તો કે શિવમ, અયલમ, અરુવમ, અનંતમ, અક્ષયમ, અવ્વાબાહમ અને પુનરાવિતિ. 7 નામ. ભગવાન કેવા છે? શિવ એટલે ત્યાં માત્ર કલ્યાણ 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 કલ્યાણ. શિવમ. અયલમ એટલે કે ઉપર ગયેલા વ્યક્તિ અચલ, આમ ચલાયમાન નહીં થવાનું. અયલમ. અરુવમ એટલે હવે ઉગવાનું જ નથી. અરુવમ એટલે અરુવમ એટલે રોગ રહિત, કોઈ રોગ જ નથી, શરીર જ નથી રોગ. અનંતમ એટલે હવે એવી અનંતી આત્માઓ ત્યાં સુખ ભોગવી રહી છે. અનંતમ. અક્ષયમ એટલે ત્યાંનું સુખ કેવું છે? કોઈ તો ક્ષય જ ન થાય. આમ નવું 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 સુખ આવ્યા જ કરે. પ્રતિ સમય આત્મામાંથી નવું નવું સુખ આવ્યા જ કરે. મોક્ષમાં કંઈ હોય કે ન હોય, સુખ દુઃખ જેવું કંઈ હોય કે ન હોય, તો પ્રતિ સમય નવું નવું સુખ આત્મામાંથી આવે. એટલે મોક્ષના સુખને શું કહેવાય? મોક્ષના સુખનું મોક્ષનું સુખ અવ્યાબાદ એટલે અડચણ વિનાનું છે, મર્યાદા વિનાનું છે. એટલે અવ્યાબાદ કેવા? અવ્વાબાહમ એટલે પણ મર્યાદા વિના. પણ એ સુખનું નામ શું? તો કે મોક્ષના સુખની માટે આનંદ શબ્દ વાપરે. આનંદ. કારણ કે આનંદ શબ્દનો વિરોધી શબ્દ કોઈ નથી. આનંદ શબ્દનો સુખ શબ્દ આવે તો દુઃખ આવે, હર્ષ આવે તો શોક આવે, શેઠ છે તો જોય આવે, અમીર છે તો ગરીબ આવે, જાડું છે તો પતલું, કાળું છે તો ગોરું. વિરોધી શબ્દ મળે પણ આનંદ શબ્દનો વિરોધી શબ્દ કોઈ નથી. મોક્ષમાં શું હોય? આનંદ, ઇનર હેપીનેસ, અંદરનું સુખ. અહીંયા શું આપણે બધું વસ્તુ સુખ જ છે પણ જતારામ ડર સતાવે. બધું સરસ, જેટલું સારું એટલું ડર વધારે. ને જેટલા છોકરા ડાયા છે, સંસ્કારી છે, સંપીને રહે છે, ખુશ જ છે આપણે, તો પણ મનમાં ભય સતા. આમ થશે તો, આમ થશે તો, આમ થશે તો, બિઝનેસ સારો છે જતો રહેશે તો, પ્રેસ્ટીજ સારી છે જતી રહેશે તો, હેલ્થ સારી છે બગડી જશે તો. એટલે જે ઉપર હોય ને એને જ પડવાનો ભય લાગે હંમેશા નીચે. એ લોકોને જ ભય લાગે. એટલે મોક્ષ અહીંયાનું સુખ કેવું છે? જેમ સુખ વધે એમ ભય વધે. સુખ વધે એટલે ઇન્સિક્યોર, ભય વધે આપણને. મોક્ષનું સુખ એવું ત્યાં ભય જ ના હોય, અંદરથી આવે છે. અહીંયા બધું આપણે બહારથી આવેલું છે. અને બહારથી આવેલી કોઈ પણ વસ્તુનો ભરોસો ના કરાય. બહારથી આવેલી કોઈ વસ્તુનો ભરોસો કરે, ક્યારે જતી રહે ખબર પડે, ક્યારે દગો આપે ખબર પડે. સરસ ઘરો ને હાઉસમાં આગ લાગે ને આખું ધાડ 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 બળી જાય. કંઈક ભરોસો નથી કરે ક્યારે શું થઈ જાય ક્યારે. 7 નામ છે. શિવમ, અયલમ, અરુવમ, અનંતમ, અક્ષયમ, અવ્વાબાહમ. અવ્યાબાદ મર્યાદા, અપૂર્ણરાવિધિ. એકવાર છૂટેલું તીર જેમ પાછું ના આવે એમ એકવાર મોક્ષમાં ગયેલો આત્મા પાછો આવે ને. તો નમો સિદ્ધાણમ શરીર જ નથી. મોક્ષમાં સિદ્ધ ભગવાનને શરીર, કોઈની તબિયત બરોબર ન રહેતી તો નમો સિદ્ધાણમ પદનો જાપ કરી શકે. શારીરિક અશાંતિ રહેતી હોય તો થોડા દિવસ ખાલી માળા પણ ગણવાની જરૂરત નથી. એમને ખાલી રટન રાખો. નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, ઓમ લીમ નમો સિદ્ધાણમ, ઓમ લીમ નમો સિદ્ધાણમ, ઓમ લીમ નમો સિદ્ધાણમ. એમને માળાની જરૂરત નથી. કેમ? તો તબિયત તો આવે. સિદ્ધ ભગવાનનો એક ગુણ આવે આપણા શરીરનું દુઃખ દૂર થાય. શરૂઆતમાં તો શરીરનું દુઃખ દૂર કરશે, પછી શરીર જ દૂર કરશે. શરીર જ આપણું દૂર થઈ જાય પછી. સંસારના સુખ માટે ધર્મ કરું છું ચોક્કસ, મને ખબર છે. શરીરના સુખ માટે ધર્મ કરવું બરોબર કહેવાય તો કે નથી બરોબર. પણ શરૂઆતમાં જો તમે નહીં આપો તો બીજા ત્રીજા ધર્મમાં જતા રહેશે લોકો. તકલીફના કારણે જ્યોતિષને દોરાને ધારા કંઈક એના કરતાં હમણાં તમે આપો. પછી જ્યારે બરોબર એને લાગે ને આ વ્યક્તિને હવે ધર્મમાં પૂરી આસ્થા આવી ગઈ છે, પૂરી શ્રદ્ધા આવી ગઈ છે, પછી કહેવાનું કે જો ધર્મ છે ને દુઃખમાં દુઃખી ન થવા માટે છે, દુઃખના નિવારણ માટે નથી. દુઃખના નિવારણ માટે ધર્મ નથી કે દુઃખમાં દુઃખી નહીં. દુઃખ આવે દુઃખી નહીં થવાનું. કંઈ પ્રોબ્લેમ આવે છે એમાં દુઃખી શું થવાનું? ડૉક્ટર પાસે દવા લેવાની, જે કે એ પ્રમાણે આપણે કરવાનું. બીજું ઇસ્યુ શું કરવાનું? આટલું મોટું કંઈ ઇસ્યુ કંઈ જે ડૉક્ટરને બતાવ્યું કે આ પ્રોબ્લેમ છે તો બોલો શું કરવું હવે આના માટે? ને કંઈ તકલીફ છે તો એનો રસ્તો પણ હશે ને. તો આપણે તકલીફની વાત નહીં કરવાની, જે રસ્તો છે એ પ્રોબ્લેમ સોલ્વ કરતા જવાનું લાઈફમાં. તો શરૂઆતમાં તો દુઃખના નિવારણ માટે જ છે, પણ પછી ઉપસર્ગના નિવારણ માટે છે.
દુઃખના નિવારણ માટે કે દુઃખમાં દુઃખી ના થવા માટે? પૂર્વસક્રમ સ્તોત્ર દુઃખના નિવારણ માટે કે દુઃખમાં દુઃખી ના થવા માટે? લોકો તો દુઃખના નિવારણ માટે જ ગણે છે. 3 વાર ગણો, 7 વાર ગણો, 27 વાર ગણો, રોજ 27 વાર પૂર્વસક્રમ ગણો તો તમારા છોકરાનું નામ થઈ જશે ને પરમનન્ટ જોબ મળી જશે, એના હાઉસનું કામ પતી જશે, એના લગ્ન થઈ જશે. તો રોજ નવા નવા પ્રોબ્લેમ. હા, ઘણી વખત મહારાજ સાહેબ કહે છે કે જ્યારે દુઃખ આવે ત્યારે કે 7 નંબર અને 7 પૂર્વસક્રમ કરવાના. બીજા માંગણી માટે ખાલી શીખવો હોય તો તમે એટલે શરૂઆતમાં તમે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગણો શરૂઆતમાં, પણ પછી જ્યારે પૂરી શ્રદ્ધા તો કે આવા તો પ્રોબ્લેમ રોજ નવા આવવાના છે, રોજ એક પછી હવે એમ થાય કે હું કોઈ પણ સુખમાં અને દુઃખમાં બંનેનો સંભાવ રાખી શકું એના માટે 7 નોકાર ને 7 પૂર્વસક્રમ ગણીશ. ઈચ્છાનો અંત જ નથી. તમને જે તકલીફ હોય એટલે એક પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે પછી બીજું, એટલે પાછું ત્રીજું, એટલે રોજ પૂર્વસક્રમ તમે ગણ્યા જ કરવું પડે. અને એકાદ દિવસ ઓલું પૂર્વસક્રમ રહી જાય તો ટેન્શન થઈ જાય, આજે રહી ગયું છો, આજે કંઈક ઓફિસમાં એટલે નુકસાન થયું આજે મને, એના બીજા 7 કરવા પડે. ઉમેને જ કે આ તો વહેમી કરી કાઢે ધર્મ, આપણને ડરાવે છે આપણને. આવું કંઈ છે નહીં ધર્મ, આ લોકોએ આપણને કામે લગાડી દીધા છે કે તમે બીજે ત્રીજે ન જાઓ એટલા માટે. દુઃખથી ડરે જઈને જ ન કહેવાય, પાપથી ડરે જઈને કહેવાય. દુઃખ આવે એમાં ડરવાનું શું, કર્યું છે કાવ્યું છે, ને દુઃખથી ડરવાનું શું? ભગવાન તો સામેથી દુઃખ લેવા ગયા હતા. એમાં મહાવીર સ્વામી તો અનાર્ય દેશમાં ગયા. અનાર્ય એટલે વિચર્યા દેશ વિદેશ. અબરોડ કેમ ગયા ભગવાન, ફોરેન કેમ ગયા? ભગવાન ફોરેન જવાનું કારણ તો કે હિન્દુસ્તાનના લોકો બહુ જ સાધુ સંતોને રિસ્પેક્ટ આપે છે. કોઈ પણ ધર્મના સાધુ હોય એટલે એને માનપાન હોય તો કે આ બધું માનપાન આપશે તો મારા કર્મ કેમ ના થશે? મારું તો આયુષ્ય નાનું, કર્મ વધારે છે. એટલે અનાર્ય દેશમાં જ્યાં લોકોને કોઈ જ્ઞાન જ ન હોય, એવા આદિવાસી લોકોને બધા હોય એ જે લોકોને ખબર જ ન પડે તે ગામની બહાર જઈ કૌશલ્યાને એક જગ્યાએ જંગલમાં ઊભા રહી જાય ભગવાન. ત્યાંથી જતા આવતા માણસો બધા વાત કરે, કોઈ અજાણ્યો માણસ આવ્યું છે, કોઈ અજાણ્યો. હું પણ વોક કરતો ટેન્શનમાં હતો, સવારમાં બધા જોતા હતા અજાણ્યા કે ફોન બંધ કરીને પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યો માણસ આમ લહેંગા જવામાં કરે છે, પાકિસ્તાની રાખે છે. એટલે નહીં ને વોક કરતા ટેન્શન ન હતું મને, પણ હોય તો સાથે સારું. એટલે અહીંયા તો આટલું કોઈ બહારનું કોઈ આવે તો તમને એક વાર તો વિચાર માંગે કે 10 મિનિટથી કેમ મારા ઘરની બહાર ગાડી ઊભી છે, 10 મિનિટથી આ માણસ કેમ શું ઊભો છે, અહીંયા કોણ છે, તરત જ. તો આદિવાસી લોકો એટલે ગામના લોકોને થયું કે કોણ છે, કોણ આમ કે કેટલા દિવસથી આંખો બંધ કરીને આ કોઈ જાસૂસ લાગે છે, આપણા ગામની બધી માહિતી ભેગી કરીને ચૂપચાપ લઈ જશે. 10 શિકારી કૂતરાઓ ભગવાનની ઉપર છોડે છે, એના ઉપર 10 ડરીને ભાગે જ કે નહીં. એક સાથે શિકારી કૂતરા, શિકારી એટલે કેવા માસલો છે, આખા માંસ લોચી ભગવાનના, ઠીક ભગવાન બેભાન થઈ જાય ત્યાં સુધી, અને બેભાન થઈને પડ્યા છે. અને પછી થોડી વારમાં ધીમે ભગવાન પાછા ભાનમાં આવે, પાછા કૌશલ ધ્યાનમાં ઊભા રહે. અને થોડા વખત પછી કે ના જાસૂસ તો નહીં પણ કદાચ ચોર બોર તો નહીં, અને આમ આંખો બંધ થઈને ઊભો છે, પણ આપણે રાતના સૂતાશું ચૂપચાપ બધું સમેટીને જતો રહેશે. એટલે એના બોલતા જ નથી, ભગવાન કંઈ બોલે જ નહીં. પેલા પૂછે, ભગવાન બોલે જ નહીં. 2 પગ બાંધી કૂવામાં ઊંધા માથે લટકાવી રાખે ભગવાનને. પાણીની અંદર એવા ડૂબાડ્યો કે આમ બેભાન થઈ જાય ભગવાન, બેભાન. ત્યાં સુધી ભગવાનને પાણીમાં ડૂબાડીને એમને નાખીને જતા રહે. તો કે આપણે કે આ બધું દુઃખ કેમ કલ્પસૂત્રમાં નહીં આપ્યું? કે આ બધું જો લખે ને તો આમ લોકોને આમ અતિશયોક્તિ લાગે. થોડું વધારે પડતું લખ્યું નથી લાગતું, થોડું આમ અતિશયોક્તિ ખિલ્લા ઠોક્યા જ માનવામાં નથી આવતું, તો આવડી ક્યાંથી માનવા આવે? એટલે અમુક તો કલ્પસૂત્રમાં લખ્યું પણ નથી કે ભગવાન જાણતા હતા મારું આયુષ્ય નાનું અને મારા દુઃખ કર્મ બહુ વધારે છે, સામેથી કર્મ લેવા જાય. મહારાજ સાહેબ પણ સામેથી જ ને મહારાજ સાહેબ. તો મહારાજ સાહેબ જે સહન કરે ને આપણે સહન કરીએ, બેમાં શું ફરક? હા ચલો, પરિસહ અને ઉપસર્ગમાં શું ફરક? પરિસહ અને ઉપસર્ગ તો કે મરજીથી સહન કરો એ પરિસહ, અને મજબૂરીથી સહન કરો એ ઉપસર્ગ. મરજીથી તમે એકાષ્ટમ કરો તો 2 ટાઈમનું મરજીથી તમે ત્યાગ કરો છો. સામયિક છે તો પંખો બંધ, એસી બંધ કરી બેસો તો મરજીથી તમે ત્યાગ કરો છો. પૂજા કરવા માટે હિન્દુસ્તાનમાં તમે ચાલતા જાઓ, ચપ્પલ વિના ચાલતા જતા જાઓ, પાલીતાણા તમે ચડીને જાઓ, મરજીથી તમે, એટલે પરિસહ કહેવાય. અને મજબૂરીથી એ ઉપસર્ગ કહેવાય. મજબૂરી ને એકદમ મજબૂરી હોય, ડાયાબિટીસ આવે, મીઠાઈ છોડી દીધું, અથવા ચપ્પલ જ ચોરાઈ ગયા પાલીતાણામાં, ચપ્પલ વિના નીચે આવવું પડ્યું, તો એ ઉપસર્ગ છે. ઉપસર્ગ એટલે એક
અને ઉપસર્ગના પાછા બે પ્રકાર. ઉપસર્ગના ઉપસર્ગ હરણ ઉપસર્ગના બે પ્રકાર, એક અનુકૂળ ઉપસર્ગ અને એક પ્રતિકૂળ ઉપસર્ગ. અનુકૂળ ઉપસર્ગ એટલે કોઈ તમારા વખાણ કરે, ને વખાણ કરે આપણે થેન્ક યુ કહે ને તો મનમાં ઠીક છે, પુણ્યનો ઉદય છે તો કોઈ વખાણ કરે, પાપનો ઉદય તો કોઈ વખોડે, આપણે બંનેમાં પર રહેવાનું. કોઈ પાર્શ્વના ભોગા પર કમઠ વરસાદ વરસાવે, ધર્મેન્દ્ર પદમાં અતિ બચાવે. ધર્મેન્દ્ર પદમાં કમઠે ધર્મેન્દ્રે છે સોચિતમ, જેને જે ઉચિત લાગ્યું કર્યું, કમઠને ઉચિત લાગ્યું વરસાદ વરસાવો, ધર્મેન્દ્રને ઉચિત લાગ્યું બચાવો, ભગવાન તો પ્રભુ તુલ્ય માનો વ્યક્તિ. એને કોઈ વખાણ કરે કે વખોડે એને તો ફરક જ નથી. કોઈ વખાણ કરે તો પણ એને ઉપસર્ગ માનવું અઘરું છે જરા. વખાણ તો આમ કે ને ખુશામાં તો ખુદાને પણ પ્યારે, આમ કોઈ વખાણ કરે એટલું સારું લાગે ને, એકદમ વખાણ કરે તો ખોટું છે ને બધું. ઉપસર્ગ તો કહેવાય છે, ઉપસર્ગ તો કહેવાય. તમને સ્ટેજ પર બોલાવે, બહુમાન કરે, બધાના વચ્ચે સાલ ઉઢાડે ત્યારે સાલ લેવાય ને, સંજ્ઞા આપેલી સાલની ના નહીં પાડવાની, પણ મનમાં વિચારો કે આ બધા મને અનુકૂળ ઉપસર્ગ આપી રહ્યા છે. અત્યાર સુધી તો મેં કામ કર્યું એટલે સમાજે મને માન આપ્યું. હવે એવું ન થાય કે એ માન માટે કામ કરતા થઈએ આપણે. એટલે આપણે તો કામ કરવું છે, ચૂપચાપ કામ કરી જાઓ થાય એટલું સારું કરવાનું. નામથી શું ફરક પડે, માનથી શું ફરક પડે તમને ત્યારે. નમો સિદ્ધાણમ, શારીરિક અશાંતિ માટે નમો સિદ્ધાણમ, આચરણ સુધારવા માટે નમો આયર્યાણમ, 5 આચારનું પાલન કરે એ આચાર્ય, બરાબર. 5 આચારનું પાલન કરે એ આચાર્યના છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્ર્યાચાર, તપાચાર અને વીર્યાચાર. પ્રતિક્રમણમાં આપણે સાંજના રોંગ શબ્દ બોલાય છે. પ્રતિક્રમણમાં બરાબર છે, એમાં આપણે બોલીએ છું અતિચારની આડગાથા, ના આવડે તો 8 નકાર. પણ ખરેખર આ અતિચાર નથી, આ પંચાચાર છે. નાણમની એ પંચાચાર છે. આમાં આચાર બતાવે છે, આમાં આચાર, આમાં અતિચાર નથી. અતિચાર એટલે માફી. એટલે આમાં શું કરવાનું એ બતાવ્યું છે. અને તમે કરવાનું કીધું છે, નથી કર્યું એ અતિચારમાં માફી છે, અથવા વંદિતામાં માફી છે. એટલે શબ્દ છે પંચાચારની આડગાથા, ના આવડે તો 8 નકાર. શબ્દ પંચાયત પણ વર્ષોથી ચોપડીમાં પણ એ છે, લોકો પણ એ જ બોલે છે. એટલે અતિચારની આડગાથા, ના આવડે તો 8 એ જ બોલીએ છીએ આપણે. પણ ખબર પડે તો ટ્રાય કરે, છૂટી જાય. એમાં કે ક્યાં બોલશો, ક્યાં વાંધો આપણે. જેમ કાલે આપણે કીધું કે નોકાર પંચીને બોલતા પહેલાં ખમાસામણ ન દેવાય, તો ઠીક છે, ખબર પડી ત્યારથી બંધ, સરળ રહેવાનું. માથાકૂટ શું ખબર નથી, ખબર પડી, એમાં કોઈ આટલું કોઈ આમ ખબર નથી કે આપણે કેવળ જ્ઞાન તો છીએ એ બધું ખબર. એક નવું જ છે ને, બરાબર છે. પંચાચાર આમાં 5 આચાર બતાવ્યા છે, નાણમની, દર્શનમની, ચરણની અને પંચાચારની આડગાથા, ના આવડે તો 8 નકાર. અને આચારનું પાલન નથી કર્યું એ અતિચારમાં માફી છે. જ્ઞાનાચાર માટે આપણે ક્યાં જવાનું? પાઠશાળા. દર્શનાચાર માટે દેરાસર. ચારિત્રાચાર માટે ઉપાશ્રય. તપાચાર માટે આંબેલશાળા. અને વીર્યાચાર માટે 99, ચોમાસું, ઉપધ્યાન. તો ખબર પડે ત્યાં બધું આત્મનિષ્ઠ. તો આયર્યાણમ આચરણ સુધારવા માટે, જ્ઞાન અને બુદ્ધિ માટે નમો વજ્જાયણ, જ્ઞાન અને બુદ્ધિ. નમો સવસાણમ, સહનશક્તિ વધારવા અને ક્રોધ અને અહંકાર ઘટાડવા. સહનશક્તિ વધારવા અને લોકોમાં ક્રોધ અને અહંકારના કારણે તમને અહમ અને અહંકારમાં શું ફરક? અહમ અને અહંકાર. તો કે અહમ એટલે હું આત્મા છું, તો આત્મા જ રહેવાનું, બધા આત્મા જ રહેવાનું. આપણે આત્મા તો આત્મા જ રહેવાનું, કે ભાઈ જડ તો નથી, જીવ જ છીએ. એટલે અહમ એટલે હું આત્મા છું, તો આત્મા છું. પણ અહમની આજુબાજુનો જે આકાર છે ને, આકાર, હું શેઠાણી છું, હું જેઠાણી છું, હું સાસુ છું, હું ટ્રસ્ટી છું, હું આ છું, જાણે એ આકાર. એટલે પોસ્ટ ઉપરથી જ્યારે તમે બોલતા હોય, પદવી ઉપરથી જ્યારે બોલતા હોય ત્યારે આમ ટોન એવો અહંકારવાળો આવે ને ઉપરથી, તો ધર્મ કે અહંકાર છોડી દો, અહંકાર છોડી દો. તો એમાં તો શ્રીમદ રાજચંદ્રનો તો વાક્ય આવે છે કૃપાળુદેવનો, કે આ 5મા આનામાં જો માન કસાય ન હોય તો કે હમણાં જ મોક્ષ થઈ જાય. ખાલી તમે માન છોડો, હમણાં જ મોક્ષ થઈ જાય. અને આપણે ત્યાં એટલું માન નડતું હશે, ઈગો એટલો બધો નડતો હશે, એના કારણે. એટલે તો ભરત બાહુબલી ડ્રામામાં જ હતું ને, વીરામોરા થકી ઉતરો ભાઈ, હાથી પરથી નીચે ઉતરો. કેમ? તો કે જ્યારે હાથી ઉપર તમે હો ત્યારે બીજા બધા બહુ નાના લાગે તમને. કેમ? જ્યારે તમે અભિમાનમાં હો ત્યારે બીજા બધા બહુ નાના લાગે તમને. તો કે ભાઈ હાથી પરથી નીચે અને જેવો એમને પગ વંદન કરવા માટે ઉપાડે, જ મિનિટ કેવળ ન થાય. પણ જ્યાં સુધી, એટલા માટે દેરાસરની બારે એલિફન્ટ રાખવાની પ્રથા છે. કે દેરાસરની બારે એલિફન્ટ કેમ હોય? તો કે જે દેરાસરમાં આવે એને પોતાનો અહંકાર છોડીને અંદર આવે. અંદર કોઈ ટ્રસ્ટી નથી, કોઈ પૈસાવાળું નથી, કોઈ નથી. અંદર બધા સરખા છે ભગવાનના દરબારમાં.
વાલ્કેશ્વરના દેરાસરમાં એકવાર લખ્યું પણ હતું મારા અભરખા ને પગરખા ને પગરખા એટલે ચપ્પલ તો બહાર ઉતારે અભરખા જે બહુ મોટા એ પણ તમે બહાર ઉતારીને આવો ભાઈ એ બહુ અભરખા અહંકાર અહમ ને અહંકારમાં આવશે સાંજના પ્રવચનમાં અભિમાનના 8 પ્રકાર લેશું આપણે અને અભિમાન કરવાથી કઈ રીતના નીચ ગોત્ર બંધાય એ પણ વિષય એક લેવાનો છે અભિમાન કરવાથી કઈ રીતના નીચ નમોલય સહસ્રણમ સહનશક્તિ વધારવા સાધુ સહન સહાય અને સાધના કરે સાધુ 155 નમોકારો એ પાછેને રમવાથી શું થાય તો કે પ્રસન્નતા સર્વ પાવપણાસનો કાર્યની સિદ્ધિ કોઈ કામ ન થતું હોય આપણું કામ ન થતું તો શું કરું તો કે પાપ કર્મ નડી રહ્યા છે પાપ હટાડો તો રસ્તો નીકળે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી કામ નહીં થાય તમારું તો કર્મને બાળી શકાય કે ભોગવવા જ પડે તો શું કામ પ્રતિક્રમણ કરીએ ભોગવવાના છે તો પ્રતિક્રમણ કરવાનું શું કામ તપસ્યા રાખે ખોટા દુઃખી થવા તપ પણ કરવાનું અને ભોગવવાનું ડબલ મહેનત પણ કરે તો કે ના જે બાળી શકો 100% બાળી શકાય એમ આપણે કીધું ફર્સ્ટ લેવલના જે નાના નાના કર્મ છે ને એ રોજ રાતના આજે એ ઈર્યાવયમ સૂત્ર જે આપ્યું છે પૃથ્વીકાય અપકાય વગેરે એ ઈર્યાવયમ સૂત્ર બોલવાથી ઈર્યાવયમ એટલે 4 સૂત્ર ઈર્યાવયમ તસૌત્રી અન્ન લોરસ અને પ્રગટ લોરસ આ ઈર્યાવયમ સૂત્ર બોલવાથી આટલું 4 સૂત્ર બોલવાથી દિવસનું 70-80-90% કર્મ તમારે એમાં ધોવાઈ જાય છે કારણ કે શું કરે ગાડી વાપરવી જ પડશે મારે નાહવું જ પડશે મારે ખાવું જ પડશે મારે બધું કરવું જ પડશે સંસાર હું સાધુ નથી કે આ બધું ન કરું એટલે ફર્સ્ટ લેવલના કર્મ તો ઈર્યાવયમમાં જ ધોવાઈ જાય છે થોડા ચીકણા કર્મ છે એ પ્રતિક્રમણથી ધોવાય એના કરતાં થોડા ચીકણા કર્મ છે તપશ્ચર્યાથી ધોવાય એટલે આવી રીતના કર્મ બાળી તો શકાય છે આપણે કર્મ એવું નથી કે ભોગવવા જ હોય તમે કર્મને બાળી અને પાપનો નાશ થાય તો શું થાય તો કે દુઃખનો પણ નાશ થાય દુઃખ કેમ છે સમજો કોઈને બીમારી રહે છે હવે કોઈ બીમારી શરીરમાં રહે છે એનો અર્થ કોઈ વેદનીય કર્મ નડી રહ્યું છે તો હવે જીવદયાનું કામ કરે કબૂતરને ચણ નાખે છે ગાયને ઘાસ નાખે છે કૂતરાના રોટલા નાખે છે ગરીબોની દુઆ લે છે તો એનાથી એને વેદનીય કર્મ બળી રહ્યા છે એના વેદનીય કર્મ જે છે કાં તો ટોટલ બળી જશે અને કાં તો હળવા થશે એટલે બાંધ્યું છે તો બાળી તો શકો જ તમે છે એટલે સર્વ પાવક પણ આસનો બાળી શકીએ એટલે બાંધવાની છૂટ છે ઊંધો નહીં લેવાનું બાળી સરે કીધું બાળી શકાય એ પાછું ઊંધો નહીં બાંધીને જે આવ્યા છે એનું શું કરો તબિયત ને એટલે બધા ભલે કે ક્ષમતાથી ભોગવો પણ ક્ષમતા દેતી નથી કે જ્યારે વેદના થાય ને ત્યારે કઈ રીતે તમે અને સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે એટલે દુનિયાની જેટલી સારી વસ્તુ છે એમાં નૌકાર સૌથી શ્રેષ્ઠ છે એટલે સારા કાર્યની શરૂઆતમાં એક નવા ઘરે રહેવા આવે 15-20 મહિના માટે આ માળા ગણવી છે સર્વ મંગલ આપણું હંમેશા મંગલ આપણે કોઈનું બગાડવું નથી પણ કોઈ આપણું બગાડી ન થાય સારા ઘરે એક સારો જોબ લાગ્યો એક સારો પ્રસંગ ઘરે લઈને બેઠા છીએ બસ પ્રસંગ આપણો શાંતિથી નિર્વિઘ્ન પતી જાય એના માટે થોડા દિવસ માટે મંગલાનંદ છે સંદેશી પડમંગલ સર્વ મંગલ ને પ્રથમ મંગલ દુનિયામાં પવિત્રમાં સૌથી પવિત્ર છે અને આખો નોકાર જ ભેગો ગણું તો કે એનાથી સંતોષ આવે સંતોષ જે કહેવાય સેટિસ્ફેક્શન એટલે બધું જ અંદર આવી જાય તો આ ધરતી પર ભગવાને 4 જણાને મોકલાવ્યા મનુષ્યને મોકલાવ્યા ઘોડને મોકલાવ્યું કૂતરાને મોકલાવ્યું ગધેડાને મોકલાવ્યું બીજા ધરતી પર તમે બધા જાઓ અને જીવો તો મનુષ્યનો સ્વભાવ તો કેવો હોય જેટલું મળે ને એટલું એને હંમેશા અસંતોષ જ હોય જેટલું મળે ઓછું જ લાગે જેટલું પણ હોય તમે કેટલું પણ કરો ઓછું જ લાગે અને હંમેશા જેટલું તમે કરો એને 50 વર્ષ એને કીધું તારે 25 વર્ષ જીવવાનું તું બધી રીતના સુખી છે હવે તું બધું સુખ એક સાથે ભોગવી રહ્યો છે પ્રમાણમાં મહેનત ઓછી અને સુખ વધારે ત્યારે 25 વર્ષ જીવવાનું અને એનિમલ્સને કીધું તમે ધરતી પર બહુ કામ લાગશો બધાને તમારે 50 વર્ષ જીવવાનું અને મનુષ્ય જઈને ફરિયાદ ભગવાન આ શું કહી માંડ હજી યુવાન થઈ એટલે મરવાનો ટાઈમ થઈ જાય હજી તો માંડ ઉંમર થાય એટલે મરી જાવ શરૂઆત છે ને ત્યાં ઉપડી જાવ ભગવાન આ શું મતલબ તો ભગવાન કે મારા પાસે જેટલા વર્ષ હતા મેં આપી દીધા બસ સંતોષ રાખવાનું એટલું જેટલું ભગવાન પણ છે જ નહીં મેં પછી ક્યાંથી આપું તમને ત્યાં પેલો આવે છે ગધેડો આવે છે પહેલાં ને ડોંકી કે હું આટલી બધી મહેનત કરું છું પણ આમ જે ડફણા મારે છે આ લોકો બધા મારીને કામ કરાવે છે મારી પાસે હું થાકી ગયો છું આવું અપમાન સહન કરીને મને હવે 25 વર્ષ ઓછા કરો બાબા આયુષ્ય થોડું તો અડધું ઓછું કરો સાઈડમાં ઊભા રહ્યા હતા ત્યાં પછી કૂતરો આવે મારું પણ એવું જ છે મારું પણ એવું કોઈ વેલ્યુ જ નહીં એમ લાગે ને ઘરનો ને ઘાટનો
ને કોઈ વેલ્યુ જ નહીં. જ્યાં સુધી સારો હતો ત્યાં સુધી બરોબર, પછી માંદો પડવા માંડ્યો ત્યારે પછી ન કંઈ મારે ભગવાન 25 વર્ષ ઓછા કરો ને, આ લાચારીવાળા વર્ષો ઓછા કરી નાખે. અને આવું પણ શું કહે છે કે મારે પણ કેવું, બધા જ રાતના જ્યારે સૂતા હોય મસ્તીથી ત્યારે મારે જાગતા હતા નાઇટ વોચમેનની જેમ, અને દિવસે બધા મજા કરે ત્યારે મારે ઊંઘ્યા કરવાનું. તો કે આવી ઊંધી જિંદગી કોણ જીવે? કંઈ કરવાનું જ નહીં તો પછી લાઈફમાં મારે 25 વર્ષ તો એના 25 વર્ષ ઓછા કરવાના કીધા. અને મનુષ્યનો સ્વભાવમાં સંતોષ જ ન હોય એટલે જેવું કીધું એટલે મનુષ્ય તાર ન જોઈએ તો મને આપી તાર ન જોતો તો મને આપી દે, મને કામ લાગશે એ રીતના. અરે પણ ભગવાન કે વિચારે તો આમ તો કે વિચારવાનું શું, તમને ક્યાં તમારા ઘરનું લેવાનું છે? એ લોકો નથી જોયું એટલે ઠીક છે લઈ લે. શરૂઆતના 25 વર્ષ સુધી તો જ્યાં સુધી એ છોકરો સરસ રીતના ભણતો હતો, દીકરી પોતાના પિયર હતી, એમાં શાંતિથી એને રસોડામાં આવવું હોય તો આવે, ના હોય તો ના આવે. આમ કમાતો હોય છોકરો, ઓફિસ આવવું હોય તો આવે, ના હોય તો ભાઈ 2 દિવસ લોનાલા તો પડી જાય બહાર કામ કરો, આવો તો આવે, ના હોય તો ના આવે. 25 વર્ષ મનુષ્યના છે. પણ હવે નહીં ચાલે. હવે આ 25 થી 50માં તો ભાઈ ગધા 25 છે, ગધડાને મહેનત કરવી તો પડશે જ, સ્ટ્રગલ એકદમ તનતોડ મહેનત કરવી તો પડશે જ. હવે આપશે એમ એટલે 25 થી 50 હવે ગધેડા નાખ્યા છે ને. એટલે આમાં કંઈ તમે રસોડામાં નથી આવો તો કોણ કરશે? તો પછી એકદમ સમજો કે આ બધું નહીં કમાય તો ગધેડા નાખેલા. પછી 50 થી 75 વળી 50 થી 75 કૂતરાના આપેલા છે ને, કૂતરાના લીધેલા છે. શું થાય? કૂતરાના લીધેલા હોય એટલે સારો શબ્દ વાપરવાનો. 4 મહિના શું આ દીકરાને પણ લાભ મળે, 4 મહિના આ દીકરાને પણ લાભ મળે, શબ્દ સારો વાપરવાનો. લાભ મળે બધાને, મા બાપ છોકરા મારા અને મા બાપ આપણા, ને છોકરો પાછે છોકરામાં છોકરાને પૂછે તો કે મા બાપ આપણા, મારા એકલા થોડી છે, મારા એકલા થોડી. 4 મહિના 4 મહિના બધા મારા ફરતી એટલે 50 થી 75 વળી ને પેલા કૂતરાના આપેલા છે એવી જ થાય ને, ઘરના ના ઘાટના. અને વળી પછી છેલ્લે કોઈક એકાદને દયા આવે કે હું રાખું તો કરું, પણ હવે જો મારા છોકરા માટે જ રૂમ નથી તો એ લોકો માટે હું ક્યાંથી રૂમ લાવું ને? હવે મારા માટે છોકરા માટે જ રૂમ નથી તો તમે કહેતા હો તો બારે ગેલેરીમાં જાગૃતને બધું પાથરી આપું, એ ત્યાં જો પડ્યા રહેતા હોય તો મને વાંધો નથી, તો મારા ઘરે રાખે, મારી પાસે જગ્યા જ નથી, તો શાંતિથી બિચારા આરામ કરતા હોય. હવે આખી રાત એનું શ્વાસને બધું એવું ચડતું હોય ને, શ્વાસ ચડવાના કારણે એટલી બધી શરદી ઉધરસના કારણે રાતના ચોર ચોરી કરતાં પણ ડર લાગે, કોઈ જાગતું લાગે, કોઈ જાગતું લાગે એટલે જલ્દી આવે. અને લગભગ વડીલોને કેવું હોય કે આખી રાત ઊંઘ ન થઈ હોય એટલે 9-10 વાગ્યા સુધી ઘણી વખત ને, બહારની વાત અલગ છે, 5 વાગ્યા માટે 3 સામે કરવા બેસી જાય. તમે તો અમે 8 વાગે ઉઠે ત્યાં સુધી તમે 3 સામે પતી ગયા હતા ત્યાં. પણ નોર્મલી સમજો કે કેવું હોય કે આમ ઊંઘ ના આવતી હોય એમને તો આ વહેલી પરોડે પછી એમ લાગે ઉઠાડતા નહીં, હમણાં સુવા દો, આખી રાત ઊંઘ થઈ નથી, સુઈ જાય, હમણાં 2-3 કલાક સુવા દો, બધા ડિસ્ટર્બ નહીં કરો. તો કે આવું કેમ થયું? હા, આવું થવાનું કારણ શું? તો કે આવું આપેલી જિંદગી છે ને. પહેલાં 25 મનુષ્યના હતા, પછી 25 થી 50 પાછા કૂતરાના હતા, ના ગધેડાના હતા, પછી 50 થી 75 કૂતરાના હતા ને, વળી પછી ઘુવડના હતા. શાંતિથી જો સંતોષ રાખ્યો તો આપણે બધા દુઃખી ના થાય. એકના કારણે આપણે બધા દુઃખી થઈ જાય. આખો નોકાર સંતોષ માટે ને આપણે શું ફરક કીધેલો? સુખ અને સંતોષમાં શું ફરક કીધેલો? સુખ કોને કહેવાય અને સંતોષ કોને કહેવાય? સુખ અને સંતોષમાં તો કે ગમે એ મળે, સુખ મળે એ ગમે, સંતોષ ગમે મળી ગયું. સરસ એક આવા ટાઈપનું ઘર જોતું તો મળી ગયું. મેં તો અપાર્ટમેન્ટ જોતું હતું આ એરિયામાં, આપણું પોતાનું પરમાનન્ટ ઘર, જોબ, આ બધું ગમે એ મળે, પતી ગયું. તો કે ના મળે એને બાજુ બીજું ગમશે પાછું, એ મળે ને ના પછી હવે આના કરતાં જો આ હોય તો વધારે, આના કરતાં આ હોય તો વધારે. એ ગમે એ મળે સુખ, અને જે મળે ને એ ગમે એ સંતોષ. સુખમાં તો જિંદગી પૂરી થઈ જાય ને, સુખની પાછળ ના મળે, સંતોષ જ મેઇન છે. બરોબર. એને ક્વેશ્ચન બીજા કોઈને કંઈ? બરોબર, પ્રાર્થના પ્રોજેક્ટ પૂછીએ તે 24 ટાઈમ થઈ જશે આપણે. ગોળ પહેરવાનું કઈ ગોળ સોનું એટલા માટે નથી પહેરતા કે અત્યારે ડેન્જરસ શું છે
જશે તો ત્યાં મારું નહીં ને મારું એ જાય નહીં. છતાં હાથમાં બ્રેસલેટ 10,000નો વિચાર કરો ને, લાખ રૂપિયાનો મોબાઈલ લઈને ફરું પાછો, મોબાઈલ જશે, હમણાં ક્યાંક જશે તો મોબાઈલ જતો રહેશે, આઈપેડ જતો રહેશે. ભોગવવાનું ભાગ્ય નથી, ભોગવવા માટેનું પુણ્ય નથી અત્યારે. પુણ્ય જોયા બધી વસ્તુ ભોગવવા જતું શું રહેવાનું. તમારે કદાચ આ દેશની વાત કરતા હો તો અલગ વાત છે, બધા પેરીનું ડેન્જર છે, ગોલ્ડ આ છે, બધું કાળિયાઓ બધા હોય તો એમાં બહુ ચિંતા શું કરવાનું, જશે બીજું શું ક્યાં. આખી બે જ વસ્તુ છે, કાં તો મૂકીને જાઓ કાં તો આપીને જાઓ, ને કાં તો પાછળના માટે મૂકીને જાઓ કાં તો પોતાના હાથે જ આપીને જાઓ. તો લેડીઝ વધારે પહેરે ને? લેડીઝ વધારે પહેરે ને? એટલે Compared to gents. સ્ત્રીઓથી અલંકાર ને પુરુષોથી અહંકાર જલ્દી ન છૂટે. સ્ત્રીઓથી અલંકાર એ સારું પહેરે, એમાં પાછું વટ પુરુષો ન જો પોતે પહેરીને એટલે બપ્પી લઈને જેમ કેવા લાગે, આમ બધું ગોલ્ડ ને બધું પહેરે કેવું લાગે પછી. પુરુષો લિમિટમાં છે, સ્ત્રીઓ જ પહેરે હંમેશા. નહીં, ફાયદો વધારે થાય ને સ્ત્રી શરીરના લેડીઝ. સ્પર્શ વધારે હોય ને, એક્યુપેશનના પોઈન્ટ આવે બધા, એટલે એકદમ સારું કહેવાય. જરૂરી છે ક્ષમતા, શાંત રહેવું એકદમ. કારણ કે સ્ત્રી હૃદયના સ્થાને છે, પુરુષ બુદ્ધિના સ્થાને છે. એટલે હૃદયના સ્થાને હોય એને આખું ઘર સાચવવાનું, વર ઘર છોકરા દીકરા વહુ બધાને સાચવવાનું. એટલે એની અંદર ક્ષમતા વધારે જરૂરી વસ્તુ છે એટલા માટે.